નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1879 ઘણો જ મહત્વનો છે. એમાં પણ 3 કલમો એવી છે જે સમજવી ખૂબ જરૂરી છે. ચાલો આજે આપણે કલમ 71, 72 અને 73ને એકદમ સરળ ભાષામાં ઉદાહરણો સાથે સમજી લઈએ. ચાલો એક સીધા સવાલથી શરૂઆત કરીએ. ધારો કે કોઈ વ્યક્તિ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ખેતી કરે છે, બરાબર? તો મોટો સવાલ એ છે કે એ જમીન પર જે પાક ઉગે એ કોનો કહેવાય? આ એક જ સવાલનો જવાબ આપણને કાયદાની ઘણી બધી ગૂંચવણો સમજાવી દેશે. તો આનો જે પહેલો જવાબ છે ને એ આપણને સીધો મળે છે કલમ 71માંથી. આ કલમ બિલકુલ સ્પષ્ટ કરી દે છે કે ગેરકાયદેસર રીતે કબજો કરેલી જમીન પર ઉગેલા પાકનું શું થાય. જો નિયમ એકદમ સીધોસટ અને સ્પષ્ટ છે. કલમ 71 શું કહે છે કે ભાઈ જો કોઈએ ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર કબજો કર્યો છે તો પછી તેના પર જે કંઈ પણ ઉગાડવામાં આવે, પાક હોય, ઝાડ હોય કે બીજું કંઈ પણ, એના પર એ વ્યક્તિનો કોઈ હક નથી. એ બધું જ સીધું સરકારનું ગણાય. આમાં કોઈ બેમતને સ્થાન નથી. આની પાછળનું જે લોજિક છે ને એ એકદમ સિમ્પલ છે. સમજો, પહેલી વાત, જમીન કોની છે? સરકારની. બીજી વાત, એના પર જે કબજો છે એ કેવો છે? ગેરકાયદેસર. તો પછી ત્રીજું અને છેલ્લો પરિણામ શું આવે? દેખીતી વાત છે, એ જમીન પરનું જે ઉત્પાદન છે એ પણ સરકારનું જ ગણાય. બસ આટલી જ વાત છે. હવે આને એક ઉદાહરણથી સમજીએ. વિચારો કે કોઈ ખેડૂત છે જેણે ખૂબ મહેનત કરીને સરકારી જમીન પર ઘઉંનો પાક તૈયાર કર્યો, પણ કાયદાની નજરમાં એની મહેનત પાણીમાં ગઈ. કેમ? કારણ કે એ જમીન પર તેનો કોઈ અધિકાર જ નહોતો. સરકાર આવીને ઘઉંનો આખો પાક જપ્ત કરી શકે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ તો ફક્ત પહેલું પરિણામ છે. હવે આગળ વધીએ અને જોઈએ કે આનાથી પણ ગંભીર શું થઈ શકે. વાત ખાલી પાક જપ્ત કરવા પર નથી અટકતી. કલમ 72 આ જવાબદારીને એક સ્ટેપ આગળ લઈ જાય છે. તો આ કલમનો જે મુખ્ય મુદ્દો છે એ છે નુકસાનની વસૂલાત. માની લો કે ગેરકાયદેસર કબજાને કારણે સરકારને કોઈપણ પ્રકારનું નુકસાન થયું તો સરકાર એ નુકસાનની રકમ સીધી જ એ કબજો કરનાર વ્યક્તિ પાસેથી વસૂલ કરી શકે છે. અને કેવી રીતે? બિલકુલ એ જ રીતે જાણે કે જમીન મહેસૂલની કોઈ રકમ બાકી હોય. હવે સવાલ એ થાય કે આ નુકસાન એટલે કે કેવું નુકસાન? તો જુઓ, એ કંઈ પણ હોઈ શકે. કદાચ જમીનની ફળદ્રુપતા બગાડી નાખી હોય, કે પછી ત્યાંથી પસાર થતો કોઈ રસ્તો તોડી નાખ્યો હોય, અથવા તો કોઈ સરકારી કામ ચાલી રહ્યું હોય અને એમાં અડચણ ઊભી કરી હોય. આ બધાનો ખર્ચ ગેરકાયદેસર કબજો કરનારના માથે જ આવે છે. અને અહીંયા આવે છે સૌથી મહત્વની વાત, ખાસ કરીને પરીક્ષા માટે યાદ રાખવા જેવી. આ નુકસાનની વસૂલાત કરવા માટે સરકારને અલગથી કોઈ કોર્ટ કેસ કે દાવો કરવાની જરૂર જ નથી. એ સીધી જ જમીન મહેસૂલની જેમ વસૂલાત કરી શકે છે. આ જ વસ્તુ આ કલમને ખૂબ જ પાવરફુલ બનાવે છે. અને હવે આપણે આ આખી શૃંખલાના અંતિમ અને કદાચ સૌથી ગંભીર પરિણામ પર આવીએ છીએ. અહીં વાત સીધી મિલકત જપ્ત કરવા પર પહોંચે છે. અને કલમ 73 આ મામલે સરકારને જબરદસ્ત સત્તા આપે છે. કલમ 73 સરકારને એક સીધી સત્તા આપે છે. શું? કે ગેરકાયદેસર કબજામાં જે કંઈ પણ સામાન, સાધન, માલ કે પછી પશુઓ પણ વપરાયા હોય એ બધાને સરકાર જપ્ત કરી શકે છે. આ ખરેખર એક બહુ જ કડક જોગવાઈ છે, ખરું ને? અને વિચારો કે આ કાયદાનો વ્યાપ કેટલો મોટો છે. ગેરકાયદેસર ખેતીમાં વાપરેલું ટ્રેક્ટર હોય, જમીન પરથી ગેરકાયદેસર રીતે કાપેલું લાકડું હોય, કે પછી ત્યાં ચડતા મૂંગા પશુઓ, આ બધું જ સરકાર જપ્ત કરી શકે છે. કશું જ બાકાત નથી. અને ફરી એકવાર, અહીં પણ પેલો સૌથી મહત્વનો મુદ્દો આવે છે. આ જપ્તી કરવા માટે સરકારને કોર્ટના કોઈ અગાઉના ઓર્ડરની જરૂર નથી. સરકારી અધિકારી ત્યાં જઈને સીધી કાર્યવાહી કરી શકે છે. કલમ 73 સરકારને આટલી મોટી અને સીધી સત્તા આપે છે. ચાલો તો હવે આ ત્રણેય કલમોને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ, જેથી બધું મગજમાં એકદમ પાક્કું થઈ જાય. તો આખા ચિત્રનો સારાંશ શું છે? એકદમ સિમ્પલ. કલમ 71 એટલે પાક સરકારનો, કલમ 72 એટલે નુકસાનની ભરપાઈ કબજેદારે કરવાની, અને કલમ 73 એટલે સાધનોની જપ્તી. બસ આ 3 વાક્યો યાદ રાખો એટલે આખો મુદ્દો ક્લિયર. અને છેલ્લે પરીક્ષા માટેની એક ગોલ્ડન ટિપ. પેપરમાં જ્યાં પણ અનધિકૃત કબજો શબ્દ દેખાય તરત જ મગજમાં કલમ 68 થી 73 લાવી દેજો. અને એક વાત બરાબર યાદ રાખજો, પછી એ પાક હોય, દંડ હોય,
નુકસાનનો ખર્ચો હોય કે સાધનોની જપ્તી, આ બધામાં સરકારનો જ હાથ ઉપર રહેશે. તો આ બધું સમજ્યા પછી એક મોટો સવાલ મનમાં જરૂર થાય કે જો કાયદો આટલો બધો સ્પષ્ટ છે, આટલો શક્તિશાળી છે, તો પછી આજે પણ સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરવો એ આટલી મોટી અને સતત ચાલતી સમસ્યા કેમ છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું.